તો ભાવનગરમાં બે રોકટોક થઈ રહ્યું છે આચારસંહિતાનું ઉલ્લંઘન અનેક ફરિયાદ બાદ મનપાની ટીમે કાર્યવાહી હાથ ધરી। લોકસભાની ચૂંટણીમાં જાણે કે રાજકીય પક્ષોને ફરિયાદનો કોઈ ડર નથી। ચૂંટણી પંચની ટકોર છતાં બેરોકટોક બેનરો લગાવી પ્રચાર થઈ રહ્યો છે। ભાવનગરમાં સી વિજિલન્સમાં ઓનલાઈન સૌથી વધુ બેનર હોર્ડિંગ્સની ફરિયાદ નોંધાઈ। આચારસંહિતાનો ભંગ ન થાય તેના માટે ચૂંટણી પંચે ભાવનગર કલેક્ટર કચેરીમાં ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ સેન્ટર ઊભું કર્યું, જેમાં જાગૃત નાગરિકો દ્વારા તમામ પક્ષો દ્વારા થતી આચારસંહિતા ભંગની ફરિયાદો આવે છે। આચારસંહિતા બાદ કેન્દ્ર ઉપર ઓનલાઈન જુદી જુદી 95 જેટલી ફરિયાદો આવી। ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે દેસાઈનગર, મેપાનગર તેમજ પોપટભાઈની વાડી સહિતના વિસ્તારમાં સ્ટીકર, બેનર અને ઝંડા કાઢ્યા। ફ્લાઇંગ સ્ક્વોડની 36 ટીમો હાલ કાર્યરત છે। આચારસંહિતા બાદ 95 જેટલી ફરિયાદો નોંધાયા બાદ તમામનો નિકાલ કરાયો। ભાવનગરમાં આચારસંહિતા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી। મેપાનગર વિસ્તારમાં આચારસંહિતાને લઈને કાર્યવાહી કરાઈ છે।